દુર્યોધનને એક વરદાન હતું, મહાભારતમાં ઉલ્લેખ છે કે હર્ષ અને શોક બે સાથે થાય ત્યારે એનું મૃત્યુ થાય. પાંડવોના મૃત્યુનો હર્ષ થયો, પણ પાંડવોના પુત્રોને માર્યા છે એનો શોક થયો. આ બે સાથે થઈ ગયું, એનો પ્રાણ નીકળી ગયો. અને આ બાજુ સવારનો સમય થયો, સંધ્યાવંદન કરીને પાંડવો ઘર તરફ આવે. રસ્તામાં જોયું તો દ્રૌપદી દરવાજામાં રડે, માથા પછાડે છે. અર્જુન દોડ્યા છે. અર્જુને પાંચાલીને પૂછ્યું, દ્રૌપદી કેમ રડે છે? બોલે, નાથ અંદર જાઓ. ને જ્યાં અંદર જવાનું કહ્યું, પોતાના 5 દીકરાઓ મસ્તક વગરના પડ્યા હતા. અર્જુનને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં નેત્રો લાલ થઈ ગયા. પૂછ્યું, કોણે માર્યા? બોલે, અશ્વત્થામાએ. અશ્વત્થામાનું નામ સાંભળતા કોઈની રજા લેવા રોકાયા નહીં. દોડી અને સીધા અશ્વત્થામાને પકડ્યા. એને પકડ્યો અને ખૂબ માર્યો. એટલા બધા પ્રહારો કર્યા કે એના અંગો શિથિલ થઈ ગયા. પણ બરાબર આમ સામે ઊભો રાખી પોતાના ગાંડીવને કાઢી વળદઈને પ્રત્યંચાને ચડાવીને જ્યાં તીર મારવાની તૈયારી કરી, એ વખતે વિચાર આવ્યો અર્જુનને કે અત્યારે બાણ છૂટી જાય ને આ મૃત્યુ પામે, વાંધો કાંઈ નહીં, પણ મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય. અને દ્રૌપદીને સંતોષ થાય એટલા માટે એની નિકટ લઈ જઈ, એની નજીક લઈ જઈને પછી આને મારું પકડીને લાવે છે. બસ કથાની મજા અહીંયા છે મહાભારતમાં, ભાગવતમાં.